શ્રી ગુરુદેવ દત્ત. સંજુ બાબાના સર્વે સખાઓ મિત્રોને શ્રી ગુરુદેવ દત્ત. જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ. સબકા માલિક એક, વાહે ગુરુ. પરસ્પર દેવો ભાવોથી પ્રણામ. જીવનમાં ધીરજ સિવાય બીજું કાંઈ નથી. સૌથી વધારે જો જરૂરી છે તો પેશન્ટ નહીં હોય તો તમારું ક્રામ કોટ કંટ્રોલની બહાર જતો રહે છે. તમારી ઇન્દ્રિયો વશમાં રહેતી નથી. તો જીવનમાં જે સૌથી વધારે જરૂરી છે તે પેશન્ટ એટલે કે ધીરજ. બાકી મેં અહીં અનેક માણસોને ખુશીની, હેપીનેસની રાહ જોતા જોયા છે. જે સમય છે આપણો એને સ્વીકારીને ચાલવું. જો તમારી આજમાં એટલે કે આજે તમારું જે જીવન છે એટલે કે જો તમારી આજમાં તમે જો સુખ નથી શોધી શકતા તો ભવિષ્યમાં તમે ક્યારેય સુખ માણી નહીં શકો. એટલે મેં કહ્યું છે કે દુઃખમાં પણ જેને સુખ શોધવાની કળા આવરી જાય એ જીવી જાય છે. જે માણસ આજમાં સુખ શોધી નહીં શકતો, એનું જે કંઈ પણ જીવન છે એને પરમાત્માએ જે કંઈ પણ સંસાધનો આપ્યા છે, ધન ધાન્ય સમૃદ્ધિ આપી, જે કંઈ પણ આરોગ્ય આપ્યું છે, જે પદ અને પ્રતિષ્ઠા આપી છે કે નથી આપ્યા, એમાં જે સુખ નથી શોધી શકતો તે જીવનમાં ક્યારેય સુખ માણી શકતો નથી. એટલે બાકી જો તમે તમારી આજમાં સુખ નથી શોધી શકતા તો ભાઈ સુખ તો ઝાંઝવાના રણ જેવું છે, તમે ક્યારેય એને માણી નહીં શકો. તમે ગમે તેટલી પ્રગતિ કરી લો, ગમે તેટલું ધન ધાન્ય સમૃદ્ધિ વિકસાવી લો, પ્રાપ્ત કરી લો, પણ સુખ એ ઝાંઝવાના ઝર જેવું છે. સુખને માણતા પણ આવડવું જોઈએ અને તમને સુખ છે એ સમજતા પણ આવવું જોઈએ. દુઃખ કોને નથી? દરેકને કોઈને કોઈ વાતનું દુઃખ છે. કોઈને સંતાનનું દુઃખ, કોઈને દાંપત્ય જીવનનું દુઃખ, કોઈને મા બાપનું દુઃખ, કોઈને શારીરિક દુઃખ. મેં હમણાં જ તમને કહ્યું છે ને તેમ તમારી કુંડળીના 12 ખાના છે, એ 12 ખાનામાંથી કોઈને કોઈ દુઃખ તો તમને હોય જ. હા, કોઈને ઊંઘ નથી આવતી, હે, કોઈને નોકરી નથી મળતી, કોઈને ધંધો નથી મળતો. ભાઈ એનું જ નામ તો સંસાર છે. અને બધાને એટલા માટે જ ભેગા કર્યા છે કે નો વન ઇઝ કમ્પ્લીટ હિયર. લગ્નની પ્રણાલી કેમ છે કે એક પુરુષ તરીકે તમારામાં જે કંઈ ખામી છે એટલે કે ઉણપ છે, ખામી એટલે કે ઉણપ, તે તમારી જીવનસાથી તે પૂરી કરે છે. તમારા જીવનસાથીમાં જે ઉણપ છે તમે પૂરું કરો છો અને આ રીતે જીવન ચાલે. પછી બાકીની ઉણપ હોય તો છોકરાઓ મોટા થાય ભણી ગણીને તે પૂરી કરે, એના છોકરાઓ પૂરી કરે. આ જ તો સંસાર છે. અને એ સંસારમાંથી સાર ગ્રહણ કરીને આપણે તરવા આવ્યા છે. ફરિયાદ કરવા નથી આવ્યા, પણ ફરી ફરી પરમાત્માને યાદ કરવા આવ્યા છે. એટલે કહ્યું કે જે આત્મા સુખ નથી માણી શકતો તે ભવિષ્યમાં ક્યારેય સુખનો અનુભવ નથી કરી શકતો, ગમે તેટલું હોય એની પાસે. તમે દોડ્યા જ કરશો અને સુખરૂપી જાણવાનું જર પાણી તમને આગળ ને આગળ દેખાતું જ જશે. પણ તમે ક્યારેય શાંતિ બેસીને જો વિચાર કરો કે અત્યાર સુધી જે પ્રાપ્ત છે તમને જે કંઈ પણ સામર્થ્ય, ધન, સંપત્તિ, એમાંથી તમે કેટલું માણી શકો છો? કેટલું માણી શકો છો? રોજ 10,000 કમાવાળા છે, રોજ લાખ રૂપિયા કમાવાળા છે, રોજ 10 લાખ કમાવાળા છે, રોજ 10 કરોડ કમાવાળા પણ છે. તો એને પૂછો, તમારી જાતને પૂછો કે એમાંથી તમે કેટલું સુખ માણી શકો છો? મનની કેટલી શાંતિ છે? ચિંતાઓથી કેટલા તમે પર છો? ઉદ્વેગથી તમે કેટલા પર છે?
કેટલાક આવા દાવાથી તમે પર છો, કેટલા પોલિટિક્સથી પર છો, કેટલાક કુકર્મોથી પર છો, દુષ્કર્મોથી પર છો. જ્યારે મનુષ્ય કુકર્મ અને દુષ્કર્મોથી પર થાય છે અને જે એની પાસે સંસાધનો છે એમાંથી સંતોષ માનીને સુખ માનતો થાય છે તો તે સુખી છે. સમજી ગયા? હવે શ્રેષ્ઠ સુખ કોને કહેવાય તે પણ હશે પ્રશ્ન. શ્રેષ્ઠ સુખની અનુભૂતિ આત્મસુખ છે. જે વ્યક્તિ ભક્તિથી અને હૃદયથી ઈશ્વર સાથે એકરૂપ થાય છે તેને જ પરમાનંદ સુખની અનુભૂતિ થાય છે. શ્રેષ્ઠ સુખ શું છે? તો શ્રેષ્ઠ સુખની અનુભૂતિ જે વ્યક્તિ ભક્તિથી હૃદયથી ઈશ્વર સાથે એકરૂપ થાય છે તેને જ પરમાનંદ સુખની અનુભૂતિ થાય છે. અને આ કેવળ પરમાનંદ સુખ જ આત્માની સાથે આ ભવ કે પેલો ભવ, આ લોક કે પરલોકમાં સાથે આવે છે. પરમાત્માની અનુભૂતિ કરવી એટલી હદે આપણી ચેતનાને લઈ જવી, એટલી હદે આપણું શુદ્ધ સાત્વિક જીવન હોય, એટલી હદે આપણું ચરિત્ર હોય, પવિત્રતા હોય, મન પાવન હોય, હૃદય પાવન હોય, વિચારો પાવન હોય, આચરણ પાવન 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 હોય તો પવિત્ર પ્રેમના પ્રેરણા સ્ત્રોત પરમાત્માને પામી શકાય છે. અને એ પામવું એ પરમ સુખ છે. આ દેહ તો તમારું એક વાહન છે. ગાડીમાં ગમે એટલું પેટ્રોલ નાખો, ગાડી ક્યારેય તમારી થવાની નથી. 7 વર્ષે, 8 વર્ષે કે 10 વર્ષે એ ગાડી તમારો સાથ છોડી જ દે છે અને તમે ફરીથી નવી ગાડી વસાવો છો. તમે રિપેરિંગ કરીને માલ મસ્તી કરીને ચલો તો 15 વર્ષ 20 વર્ષ ચાલ, અંતે તો એ ગાડી છોડી જ દેવી પડે છે. એવું આ શરીરનું છે. શરીરને ગમે તેટલું પોષણ આપો, હે, તમે જીમ જાઓ, યોગામાં જાઓ, એ શું છે? શરીરને સ્વસ્થ રાખવાની કરા છે. પણ જીમ અને યોગા જશું તો તમારું આયુષ્ય બદલાઈ નથી જવાનું. આયુષ્ય તો એ જ જીવવાનો છે જેટલો પેલો હિંચકો બેસીને જીવે છે. આયુષ્ય દરેકનું ફિક્સ છે. ગમે તેટલું જીમ કરો, ગમે તેટલું યોગા કરો, એ તમને તંદુરસ્તીનો અનુભવ કરાવશે કે હા તમારી તંદુરસ્તી સારી છે. પણ જે રોગ આવવાનો છે તે આવવાનો જ છે. જે નિર્માણ થઈ ગયું છે, લખાઈ ગયું છે તમારા સોફ્ટવેરમાં, તમારી કુંડલીમાં, એનાથી પીછો કોઈ છોડાવી શકતું નથી. આ સમર્થ ગુરુ એ પીડાને ઓછી કરી શકે છે. સૂરીનો ઘા સોયથી જઈ શકે છે. સમજ્યા? તો પરમ સુખને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. અને જે તમારી પાસે ધન ધાન્ય સમૃદ્ધિ છે, જે કંઈ પણ અત્યારે છે, ઓછી કે વધતી, એમાંથી કેટલું સુખ માણો છો તમે તેની પર ચિંતન કરો. બાકી બચપનમાં એક વાર્તા હતી કે એક જમીનદારે એક ગરીબ માણસને કીધું, ભાઈ તું દોડ, ચાલ, તું જેટલું તારે જમીન જોઈએ એટલી લઈ લે, બસ, પણ સૂર્યાસ્ત સુધીમાં તું જેટલી જમીન ચાલીને લઈ લેશે એટલી હું તને આપી દેવા, તારી ગરીબાઈ દૂર થઈ જશે. પેલો ચાલતો ગયો, ચાલતો ગયો, ચાલતો ગયો, પછી લોભ લાગ્યો તો દોડતો ગયો, દોડતો ગયો, દોડતો ગયો, એટલું બધું ચાલ્યો, એટલું બધું દૂર થઈ ગયો. પછી એને જોયું કે સારું સૂર્યાસ્ત થઈ જશે તો રિટર્ન થવા લાગ્યો. ત્યાં નિશાની કરીને કે અહીંયા સુધી હું આવ્યો છું, એક ખૂંટ મારીને, અને પછી રિટર્ન થવા લાગ્યો. સૂર્યની સામે જોતો જાય, દોડતો જાય, સૂર્યની સામે જોતો જાય, દોડતો જાય. હવે અહીં ભગવાન કૃષ્ણ તો નહીં હતા કે થોડો સમય સૂર્યાસ્તને અટકાવી દે. સૂર્યાસ્ત પહેલાં એ પહોંચવાનો પ્રયત્ન કર્યો, થોડે દૂર જ હતો ને એ જમીન પર ધરી પડ્યો. બસ આપણા બધાની સવારથી ઉઠીને આવી જ દોડ છે. સુખ માટે આપણે દોડતા જ જઈએ, દોડતા જ જઈએ, અને અંતિમ સમય આવી જાય છે અને આપણે આ દેહ છોડી દઈએ. એટલે કહું છું કે જે આજે આજ સુખ નથી માણી શકતો તે ભવિષ્યમાં આ જમીનમાં દોડનાર, લોભમાં દોડનાર વ્યક્તિની જેમ
ક્યારેય સુખની અનુભૂતિ કરી શકતો નથી. અને પરમ સુખ તો આત્માનું છે, પરમાનંદ છે, એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો કેવળ પરમાનંદ સુખ જ આત્માની સાથે આ ભવ કે પેલો ભવ, આ લોક કે પરલોકમાં સાથે આવે છે. બાકી બધું અહીં જ આ પંચ મહાભૂતથી બનેલા શરીરની સાથે છૂટી જાય છે. તો એ પરમાનંદ પ્રાપ્ત કરવાનો પ્રાપ્ત કરો. અને રોજનું તમારું જીવન જે છે, જે કંઈ પણ ધન ધાન્ય સમૃદ્ધિ છે, એમાંથી જેટલું શક્ય છે એટલું સુખ માણવાનો પ્રયત્ન કરો. અને મારો શબ્દ એ યાદ રાખો કે જે દુઃખમાં પણ સુખ શોધી લે છે એ પરમ ભાગ્યશાળી છે. બાકી આ સંસાર જ ભ્રમ છે. બ્રહ્મ છૂટે તો પર બ્રહ્મ મળે. આ મારી પત્ની, આ મારા પુત્રો, આ મારા બાળકો, આ મારો પતિ, આ મારા મા બાપ, આ બધી માયા એ પણ ભ્રમ છે. એ બધાની સાથે રહીને અને દૂર રહીને પણ જે જીવી જાણે તે બ્રહ્મમાંથી દૂર થાય છે અને પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરે છે. સંસારમાં રહીને પણ જે વૈરાગ્યથી જીવી જાણે છે, કેવળ ભગવા ધારણ કરવાથી વૈરાગ્ય નથી પ્રાપ્ત થતો. સંસારમાં રહીને પણ જે સંસારથી દૂર રહીને જીવી જાણે છે, બધી જ ફરજો નિભાવતા તે નિત્ય સુખ પામતો રહે છે. નિત્ય પરમાનંદનું સુખ, જે કે સંસાધનોનું સુખ, એ પ્રાપ્ત કરીને એ જીવ પરમપદને પ્રાપ્ત કરે છે. એવી પરમપદને આપ સૌ સખાઓ, મારા મિત્રો, ભાઈઓ, ગુરુભાઈઓ, બહેનો, મારી માતાઓ, મારી દીકરીઓ, દીકરાઓ પ્રાપ્ત કરે, એ જ શુભેચ્છા સાથે આજનો પ્રાતઃકાળના સત્સંગનો વિરામ આપું છું. કૃષ્ણમ વંદે જગદગુરુ, પરસ્પર દેવો સબકા માલિકે. એક રહો નેક રહો, એક રહો નેક રહો, સૌના દિલો મારો. એ જ આ જ ભાવના શ્રેષ્ઠ ભારત, વિશ્વ ગુરુ ભારતની રચના કરશે. એક રહો નેક રહો, સૌના દિલો મારો. શ્રી ગુરુદેવ દત્ત.